એલસીબી ઝોન 1ની ટીમ અને પીએસઆઈ શ્રી બોરીસાગર એની ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે વખતે એમને પેટ્રોલિંગ દરમિયાન સૂચના મળી હતી કે કુવાડવા પોસ્ટે વિસ્તારમાં વાડીવાળા પીરની દરગાહ પાછળ જાહેરમાં એજાજ ઉર્ફે ટકો નામનો આરોપી જે ગુસ્સી ટોકના ગુનામાં જામીન મુક્ત છે, હાલમાં ઘોડી પાસા વડે જુગાર રમાડે છે। તો આ બાતમી આધારે એલસીબી ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં એજાજ ઉર્ફે ટકો ખિયાણી સહિત 8 ઇસમોને અટક કર્યા હતા અને એમના પાસેથી રોકડા રૂપિયા 25,800 સહિત કુલ રૂપિયા 3,03,000નો મુદ્દામાલ પકડી પાડેલ હતો અને સ્થળ ઉપરથી જુમો ઠેબા પોત્રા સહિત 3 આરોપી નાસી છૂટેલ હતા। એમને અટક કરવા બાકી છે। તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા મોટાભાગના આરોપી વારંવાર ગુના કરવાવાળી ટેવવાળા હતા। હાલમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ફોજદારી જે કાયદો છે ભારતીય ન્યાય સંહિતા, એમની કલમ 112માં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યા છે। એજાજ ઉર્ફે ટકો અને જુમો ઠેબા પોત્રા જેવા માણસો ગેંગ બનાવી વારંવાર જુગાર રમવાવાળી પ્રવૃત્તિના હતા, એટલે કલમ 112 હેઠળ નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવતા હતા। આ કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો અને એમને નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા। જુગાર ધારાની કલમ 12 જામીનપાત્ર ગુનો છે, તો પોસ્ટેથી જામીન મળી જાય છે, જબકી બીએનએસની કલમ 112માં 7 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે। તો બિનજામીનપાત્ર ગુનો હોવાથી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા અને નામદાર કોર્ટમાં પણ એમને જામીન નહીં મળ્યા અને એમને જેલ હવાલે કરવામાં આવેલ હતા। 1 જુલાઈ 2024થી નવો ફોજદારી કાયદો અમલમાં આવેલ છે, તો રાજકોટમાં પ્રથમ વખત એવા નાના સંગઠિત અપરાધની કલમ 112નો ઉમેરો કરવામાં આવેલ છે અને પ્રથમ વખત જુગાર ધારા 12માં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે।